ભરૂચના અંકલેશ્વરમાં મકાનમાં ચાલતી મિની ડ્રગ્સ ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે। જીઆઈડીસીમાં ભાડાના મકાનમાં રસોડામાં લેબ બનાવી ઉત્પાદન કરવામાં આવતું। ભરૂચ એસઓજીએ ઘરમાંથી એન્ટી ડ્રગ્સ અને રો મટીરીયલ જપ્ત કર્યું છે। એફએસએલની ટીમની મદદથી ડ્રગ્સનું ઝીણવટભર્યું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। તો ભરૂચ એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી તો સમગ્ર મામલે હવે એફએસએલની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। તો અંકલેશ્વરમાં મકાનમાં ચાલતી મિની ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી। જીઆઈડીસીમાં ભાડાના મકાનમાં રસોડામાં લેબ બનાવી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં એસઓજીએ દરોડા પાડ્યા અને કાર્યવાહી કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા મુનીર પઠાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મુનીર, મિની ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ છે, શું વિગત? ધરતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ભાડાનું મકાન રાખી અને રસોડામાં મિની ફેક્ટરી બનાવી એમડી ડ્રગ્સ બનાવતો અનિલ રાખોલી અને બાતમીના આધારે ભરૂચ એસઓજીએ મોડી રાત્રિએ ઝડપી પાડ્યો હતો। આરોપી એમડી ડ્રગ્સ બનાવી નાના પેડલરોને વેચી અને ષડયંત્ર ચલાવી રહ્યો હતો અને યુવા ધનને ખોખલું કરી રહ્યો હતો। ઘરમાંથી લગભગ 70 ગ્રામની જેટલું 2.5 લાખની વેલ્યુનું એમડી ડ્રગ્સ અને રો મટીરિયલ પોલીસે આરોપી પાસેથી ઝડપી પાડ્યું હતું અને રિમાન્ડની તજવીજ હાથ ધરી રહી છે। વાસ્તવિકતા એ પણ છે કે અંકલેશ્વર, પાનોલી અને દહેજમાં હજારો કરોડોની ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઈ હતી અગાઉ અને પોલીસ દ્વારા ગુજરાતમાં ઝડપાયેલું તમામ ડ્રગ્સ નો નાશ પણ અહીં અંકલેશ્વરમાં જ કરવામાં આવ્યો છે। જોવાનું રહ્યું કે રિમાન્ડ દરમિયાન કેટલું એમડી ડ્રગ્સ અગાઉ બનાવી ચૂક્યો છે આરોપી અને કોને વેચ્યું છે એ તપાસનો વિષય છે। જી ધરતી। જી મુનીર, વિગત બદલ આપનો આભાર।